જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા એક વ્લોગમાં। તો મિત્રો હું આવી ગયો છું ખેતર, અને જો તમે આ પાણી ભરાઈ ગયું છે આપણે ખેતરમાં। તો આ પાણી ભરાઈ ગયું છે મિત્રો, અને અમુક જગ્યાએ ભરાયું છે કારણ કે વરસાદ પડતો હતો રાતે, એટલે કોઈક જગ્યાએ ભરાયું છે ને અમુક જગ્યાએ નથી ભરાયું। તો તમે જોઈ શકો છો। તો હું અત્યારે ખેતરમાં જોવા માટે આવ્યો છું કે પાણી ભરાયું છે કે નથી। અત્યારે આપણે જઈ રહ્યા છે, કાકા ચાર વાઢે છે પેલી બાજુ, તો એ બાજુ જઈએ હવે આપણે। અને તમારી બાજુ વરસાદ પડે છે કે નહીં એ કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો મિત્રો જોઈ શકો છો અહીંયા આટલું પાણી ભરાયું છે, જો તમે। અને કાકા પેલી બાજુ છે, આપણે ત્યાં જવાનું છે। તો કાકાને ચાર કાપે છે કાકા, તો આપણે એને બાંધવા માટે દોરી આપી દઈએ। અને આ જુઓ તમે, પાણી છે અત્યારે અહીંયા। તો આ પાણી વધારે ભરે ને તો મિત્રો કપાસ બગડી જતા હોય છે, એટલે એને કાઢવું પડે। તમે જુઓ આ રીતના છે પાણી। તો હવે જઈએ કાકા પાસે જઈએ, અને કાકાને આ બાંધવા માટે આપી દઈએ રસ્સી। તો જો મિત્રો આપણે આવી ગયા છે, અને કાકા ચાર વાળે છે। કાકા ચાર વાળે છે, અને ભારો થઈ જાય એટલે આપણે ઘરે લઈ જવાનો છે। કાકા ચાર વાળો છો? સારું સારું, ચાર કાપું છું। હા હા, કાકા ચાર કાપે છે। તો મિત્રો જુઓ આપણું ખેતર છે, અને અમુક જગ્યાએ પાણી ભરાઈ ગયું છે।